ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 એકમ અને માપન, જેની અંદર આપણે છેલ્લે ત્રુટિ વિશે શીખી ગયા હતા. ત્રુટિ જેના બે પ્રકાર કયા હતા, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. હવે આ જે ત્રુટિ ઉદ્ભવે છે એ ત્રુટિના પ્રકાર બે કયા, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. તેની અંદર આવે છે ત્રુટિનો અંદાજ એટલે શું. શું આવે છે? ત્રુટિનો અંદાજ એટલે શું. તો આપણે જોઈએ કે ત્રુટિનો અંદાજ કોને કહેવાય. કે ત્રુટિઓનો અંદાજ એટલે શું? તો પ્રયોગ દરમિયાન મળતી મહત્તમ ત્રુટિ ને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે. જેને ત્રુટિઓનો કહે છે અંદાજ કહે છે. શું ફરીથી? કે પ્રયોગ દરમિયાન, એટલે જ્યારે આપણે કોઈ પણ પ્રયોગમાં અવલોકન કરતા હોઈએ ત્યારે અવલોકન દરમિયાન મળતી મહત્તમ ત્રુટિ, એટલે કે પ્રયોગનું પરિણામ હોય છે એની સાથે દર્શાવવામાં આવે છે, જેને આપણે ત્રુટિનો શું કહેવામાં આવે છે? અંદાજ કહે છે. ત્રુટિનો અંદાજ આપણે ત્રણ રીતે મેળવવામાં આવે છે. ત્રુટિનો અંદાજ ત્રણ પ્રકારે મેળવી શકાય. એક, નિરપેક્ષ ત્રુટિ. નંબર 2, સાપેક્ષ ત્રુટિ. અને 3, પ્રતિશત ત્રુટિ. ત્રુટિનો અંદાજ કેટલા પ્રકારે મેળવી શકાય છે? ત્રણ પ્રકારે. કયા કયા ત્રણ પ્રકાર છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. સૌપ્રથમ આપણે સમજીએ નિરપેક્ષ ત્રુટિ. ત્રણેય ત્રુટિ સમજીને પછી એને આધારે આપણે તેના કેટલાક ઉદાહરણ પછી જોઈશું. સૌપ્રથમ નિરપેક્ષ ત્રુટિ. કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? કઈ ત્રુટિ આવે? નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો નિરપેક્ષ ત્રુટિ એટલે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય ના તફાવતના માનને, માન એટલે કે માનાંક, શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય ના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે સાચું મૂલ્ય એટલે શું? તો જે ખરેખર એ વસ્તુનું માપન છે. ધારો કે આ વસ્તુ છે, એની સાચી લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો એનું સાચું મૂલ્ય થશે. અને વ્યક્તિગત મૂલ્ય એટલે કે આપણે 2 કે 3 વિદ્યાર્થીઓને જો અલગ અલગ પ્રયોગ કરવામાં આપવામાં આવે કે આનું માપન કરો, તો દરેક વડે જે મૂલ્ય મળે છે એને વ્યક્તિગત મૂલ્ય કહેવાય. એનું સાચા મૂલ્ય સાથે જે તફાવત આવે એનું માન એટલે કે માનાંક ને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે જો આ સાચું મૂલ્ય જાણતા ન હોઈએ કે રાશિનું
સાચું મૂલ્ય જાણતા ન હોઈએ તો સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. કયું મૂલ્ય લેવામાં આવે છે? સરેરાશ મૂલ્ય. આ પ્રશ્ન ખાસ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. સો સાચું મૂલ્ય જો આપણે જાણતા ન હોઈએ તો રાશિનું કેવું મૂલ્ય લેવામાં આવે છે? સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે. ધારો કે આનું આપણે એક ઉદાહરણ સમજીને નિર્દેશ ત્રુટિ સમજીએ કે કોઈ એક ભૌતિક રાશિના કોઈ એક ભૌતિક રાશિ એના n અવલોકન છે. કેટલા અવલોકન? n અવલોકન લેતા અનુક્રમે a1 a2 a3 up to an મળે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક રાશિ કઈ આપી છે આપણને? a. આ a ભૌતિક રાશિના કેટલા અવલોકન મેં લીધા છે? n. કયા કયા? a1 a2 a3 up to an. હવે જો અહીંયા એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય મને આપેલું નથી તો મારે શું કરવું પડે? એનું કયું મૂલ્ય લેવું પડે? સરેરાશ મૂલ્ય. કયું મૂલ્ય લેવું પડે મારે? સરેરાશ મૂલ્ય. તો સરેરાશ મૂલ્ય બરાબર તમે જાણો છો સૂત્ર, અવલોકન નો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો શું થશે? ચલો અવલોકનનો સરવાળો, અવલોકન કયા છે? a1 a2 a3 up to an. તો સરેરાશ મૂલ્ય એટલે a એવરેજ લખાશે. શું લખાશે? a એવરેજ. ave એટલે કે એવરેજ બરાબર અવલોકનોનો સરવાળો એટલે કે a1 a2 up to an છેદમાં n અવલોકન છે એટલે કે n. એ એવરેજ તમે ન લખો અને a બાર લખો તો પણ ચાલે. શું એટલે કે a બાર તરીકે પણ દર્શાવી શકાય છે. તો પરિણામે સરેરાશ a એવરેજ બરાબર સિગ્મા i બરાબર 1 to n ai upon n, જ્યાં i બરાબર 1 2 3 up to n, જ્યાં i બરાબર શું આવશે? 1 2 3 up to n આવે છે. શું આવે છે? i બરાબર 1 2 3 up to n સુધી આવે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા હું લખી આપું છું, યાદ રાખવાનું ખાસ. 1 2 up to n. આ મને સરેરાશ મળી ગયું. તો સરેરાશ મૂલ્ય મળી ગયું. હવે શું કરવાનું મેં કહ્યું છે? વ્યક્તિગત મૂલ્ય સાથેનો તફાવત લેવાનો. તો વ્યક્તિગત મૂલ્ય કયા હતા? a1 a2 a3 up to an. તો દરેક અવલોકનના અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કે દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. ચલો ડેલ્ટા a1 પ્રથમ અવલોકન માટે ડેલ્ટા a1 બરાબર સરેરાશ મૂલ્ય એટલે કે a એવરેજ માઈનસ a1 એનો તફાવત થઈ ગયો. ખ્યાલ આવ્યો? અને એનો માનાંક લેવાનો. ચલો બીજા અવલોકન માટે ડેલ્ટા a2 a એવરેજ માઈનસ a2 up to
ડેલ્ટા an બરાબર a એવરેજ માઈનસ an. ખ્યાલ આવી ગયો? તો દરેક અવલોકનનો અહીંયા મેં શું લીધું છે? નિરપેક્ષ ત્રુટિ. દરેક અવલોકનની શું લેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. અને એનું હંમેશા મૂલ્ય કેવું મળશે? ધન. કેમ? કારણ કે માનાંક લીધેલો છે. શું લીધેલું છે? આપણે અહીંયા માનાંક લેવામાં આવે છે. હવે આ ધન મૂલ્ય એટલે દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ મળી ગઈ. તો મારે હવે કઈ ત્રુટિ મેળવવાની? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે. કઈ ત્રુટિ મેળવવાની છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a એવરેજ બરાબર ડેલ્ટા a1 ડેલ્ટા a2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા an છેદમાં n. એટલે બધા જ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છેદમાં સંખ્યા. ચલો આને પણ આ રીતે આપણે લખીએ તો ડેલ્ટા a એવરેજ બરાબર સિગ્મા i બરાબર 1 to n ડેલ્ટા ai છેદમાં n, જ્યાં i બરાબર 1 2 અપ ટુ શું લેવામાં આવે છે? n સુધી લેવામાં આવે છે. તો આ જે મૂલ્ય મળી ગયું તે મૂલ્ય એ આપણને શું કહેવાય છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને પ્રયોગનું પરિણામ બંનેને ભેગા કરો એટલે આપણને શું મળે છે? ત્રુટિનો અંદાજ. શું મળે છે? આપણને ત્રુટિનો અંદાજ મળે છે. પણ એ ભૌતિક રાશિ a, સો ભૌતિક રાશિ a ને નીચે મુજબ દર્શાવી છે. ધ્યાન રાખો, ભૌતિક રાશિ a નું મૂલ્ય શું કહેવાશે? એને એનું મૂલ્ય a બરાબર શું લખાશે? a બરાબર a સરેરાશ એટલે કે a એવરેજ અહીંયા મળી હતી તે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a એવરેજ. a એવરેજ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a એવરેજ. એટલે કાં તો સરવાળો થશે કાં તો શું થશે? બાદબાકી જોવા મળે છે. આજે મળી ગયું તે મને નિરપેક્ષ ત્રુટિ વિશે મળી ગયું. શેના વિશે મળી ગયું? મને નિરપેક્ષ ત્રુટિ વિશે મળે છે. એટલે કે આ મૂલ્ય આ રીતે થશે: a એવરેજ લેસ ધેન a, શું આવશે? a એવરેજ માઈનસ ડેલ્ટા a એવરેજ લેસ ધેન a લેસ ધેન a એવરેજ પ્લસ ડેલ્ટા a એવરેજ. બરાબર? તો બાદબાકી કરીએ આપણે તો a કરતા નાનું મળે, એટલે સરવાળો કરો તો a કરતા મૂલ્ય કેવું મળે છે? મોટું મળે છે. હવે નિરપેક્ષ ત્રુટિ ત્યાર પછી આવે છે સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ આવે છે વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ ત્રુટિ. એકદમ સરળ છે આમાં તો. કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય. શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. શું? સાપેક્ષ ત્રુટિ એટલે શું? કે પ્રયોગ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ કહે છે. એટલે સાપેક્ષ ત્રુટિ
જેને આપણે દર્શાવવામાં આવે છે ડેલ્ટા એ. તેનો આપણે દર્શાવવામાં આવે છે ડેલ્ટા એ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ એવરેજ છેદમાં એ એવરેજ. ડેલ્ટા એ એવરેજ છેદમાં એ એવરેજ. આ જે મળી ગયું મને તે શું મળે છે? સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ મળે છે? સાપેક્ષ ત્રુટિ. હવે ત્રીજો પ્રકાર આપણે અંદાજમાં કહ્યું હતું પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ કહી હતી આપણે? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિને જ્યારે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે ત્યારે આપણને કઈ ત્રુટિ મળે છે? પ્રતિશત ત્રુટિ મળે છે. શું ધ્યાન રાખજો? પ્રતિશત ત્રુટિ કોને કહેવાય? પહેલા તો પ્રતિશત ત્રુટિને બીજા શબ્દોમાં આંશિક ત્રુટિ પણ કહે છે. પ્રતિશત ત્રુટિને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? આંશિક ત્રુટિ પણ કહે છે. પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવામાં થોડી તકલીફ પડશે તો અહીંયા લખી નાખીએ કે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે ત્યારે મળતી ત્રુટિને શું કહેવામાં આવે છે? પ્રતિશત ત્રુટિ કહે છે. સો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે ત્યારે મળતી ત્રુટિને શું કહેવામાં આવે છે? પ્રતિશત ત્રુટિ કહે છે. અને આ પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. એટલે કે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર તમે જાણો છો, થીટા એ ગુણ્યા 100 અને એના આપણે શું કરી દેવાના? પર્સન્ટેજ. એટલે કે ડેલ્ટા એ એવરેજ છેદમાં એ એવરેજ ગુણ્યા 100. આ સૂત્ર મળી ગયો. તે મને શેના માટેનું મળે છે? પ્રતિશત ત્રુટિ માટેનું મળે છે. તેના માટેનું મળે છે પ્રતિશત ત્રુટિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ત્રણેય ત્રુટિ ખાસ ધ્યાન રાખો. આના પર આધારિત આગળ દાખલા આવશે.